श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। भागवत भगवान की जय। मंगलाचरण। करारविन्देन पदारविन्द मुखारविन्दे विनिवेशयन्तं वत्स्यपत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसादवोचद् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तादिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે ધ્રુવજી વનમાં પ્રસ્થાન કરી ગયા. રસ્તામાં નારદજી મળ્યા. ભગવાને જ નારદને મોકલાવ્યા છે. નારદે ધ્રુવને કહ્યું કે બેટા તું હજી નાનો છે, તું વનમાં કેમ આવ્યો? ગરડો થાય ને ત્યારે આવજે. ધ્રુવે કહ્યું કે મને નિરાશ ન કરો, હું નક્કી કરીને આવ્યો છું, પાછો નહીં જાઉં. એટલે નારદે ધ્રુવજીને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદે કહ્યું કે બેટા આ મંત્રનો જપ કરજે. નારદે રસ્તો બતાવ્યો. નારદે કહ્યું કે બેટા તું યમુનાજીના કિનારે જા, શ્રી યમુનાજીની કૃપાથી તને ભગવાન જલ્દી મળી જશે. ધ્રુવજી મધુવનમાં યમુનાજીના કિનારે આવ્યા. ગઈકાલે અહીં સુધી આપણે જોયું. હવે આગળ મધુવન એટલે મથુરા. આ કથા સૃષ્ટિના પ્રારંભ કાળની છે. મતલબ કે એ સમયે પણ શ્રી યમુનાજી હતા. ગંગાજીને ભગીરથ લાવ્યા, પણ યમુનાજી ક્યારે આવ્યા?
યમુનાજી તો આદિકાળથી છે અને મથુરા પણ આદિકાળથી છે. મથુરા લીલા સ્થળી છે, એ નિત્ય છે. ધ્રુવ યમના કિનારે આવ્યા. પહેલા દિવસે, પહેલા મહિને માત્ર બોર ખાઈને તપ કર્યું. સતત બોર ખાનારને ખાંસી થાય, છતાં ધ્રુવે 1 મહિનો આખો બોર ખાધા છે, પણ એમને ખાંસી ન થઈ. કારણ બોરના ઝાડ યમુનાજીના કિનારા પર હતા. બોરનો સ્વભાવ ખાંસી કરવાનો છે, પરંતુ યમુનાજીના સાનિધ્યમાં રહેનારનો સ્વભાવ સુધરે છે. સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ શ્રી હરિ. યમનાષ્ટકમાં આ પદ આપેલું છે. બોરના ઝાડ યમુનાજીના સાનિધ્યમાં હતા, એ કારણે એમનો ખાંસી કરવાનો સ્વભાવ જતો રહ્યો. તેથી ધ્રુવજીને ખાંસી ન થઈ. જો બોર વૃક્ષનો સ્વભાવ સુધરે તો આપણો સ્વભાવ કેમ ના સુધરે? એક બેને શાસ્ત્રીજીને કહ્યું, શાસ્ત્રીજી, મારા સાસુ રોજ યમનાષ્ટકના 41 પાઠ કરે છે, છતાં પણ એમનો સ્વભાવ છે ને બગડતો જ જાય છે, સુધરતો જ નથી. તો શાસ્ત્રીજી, આ તમારા યમનાષ્ટકનો પ્રભાવ ઘટી તો નહીં ગયો હોય ને? શાસ્ત્રીજી કહે કે ના ભાઈ, એવું કાંઈ બને નહીં. યમનાષ્ટકમાં બતાવેલી ફલશ્રુતિ કેમ પ્રાપ્ત થતી નથી? એનું કારણ એ છે કે જે રીતે પાઠ કરવા જોઈએ ને, એ રીતે આપણે પાઠ કરતા નથી. યમનાષ્ટકનો પાઠ ખૂબ જ શાંતિથી કરવો જોઈએ અને એના અર્થને સમજીને કરવો જોઈએ. એક જગ્યાએ બધા બહેનો ભેગા થયા અને યમનાષ્ટકના 41 પાઠનો કાર્યક્રમ રાખ્યો. શાસ્ત્રીજીને કહ્યું કે તમે પણ આવજો, અમને યમનાષ્ટક ઉપર અમને થોડું સમજાવજો. શાસ્ત્રીજી ગયા. જોયું કે બધા યમનાષ્ટકનો પાઠ એટલી ઝડપથી કરતા હતા કે એનો ભાવાર્થ તો ઠીક છે, પણ એના શબ્દ પણ સમજાય કે સ્પષ્ટ સંભળાય નહીં. શાસ્ત્રીજીએ પૂછ્યું, તમે આટલી ઉતાવળ કેમ કરો છો? તો એમણે કહ્યું કે આટલી ઝડપ ન રાખીએ તો આ 41 પાઠ ક્યારે પૂરા થાય? પૂજ્ય ગોસ્વામી બાલક શ્રી દ્રુમિલ કુમારજીના માતૃશ્રીએ વડોદરામાં સર્વોત્તમ સ્ત્રોતનો પાઠ રાખ્યા. ત્યાં ઘણા લોકો ભેગા થયા. એ બધા ખૂબ જ ઝડપથી વાંચે. સર્વોત્તમ સ્ત્રોતમાં મહાપ્રભુજીનું એક નામ આવે છે, દૈવો દ્વાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાતિનાશન. આ શ્લોક ઝડપથી બોલતા એવું સંભળાય કે દીવો ધર્યો પ્રેતના હાથમાં. શાસ્ત્રીજી વિચારે છે કે આમાં દીવો ક્યાંથી આવ્યો, અરે પ્રેત ક્યાંથી આવ્યું? પણ જથ્થાબંધ પાઠમાં આવું બધું ચાલતું હોય છે. આ બધી સાચી વાત છે. પાઠ કરો ને તો શાંતિથી કરો. 41 પાઠની કોઈ જરૂર નથી, ફક્ત એક જ કરો, પણ પૂરા ભાવથી કરો. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. યમનાષ્ટકમાં એક પદ છે. યમુનાજીની તરંગો જે છે ને, એ મહારાણીજીની ભુજાઓ છે, અને જલમાં જે ભમરીઓ થાય છે એ મહારાણીજીના કંકણ છે. કિનારા પર જે દેખાય છે ને, એ ચળકતી રેતી નથી, એ મહારાણીજીના કંગનમાંથી ખરી પડેલા મોતી છે. અને કિનારા શું છે? નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. કિનારા છે મહારાણીજીના નિતંબ છે. ત્યાંના મોર, પોપટ, હંસ નથી, એ બધા જ્ઞાનીઓ અને ભક્તો છે. આવા ભાવથી જો યમનાષ્ટકનો પાઠ કરો ને, તો એમાં બતાવેલી ફલશ્રુતિ અવશ્ય પ્રાપ્ત થશે. એના અર્થના અનુસંધાન સાથે પાઠ કરો. કિશોરીબાઈ હતા, રોજ ફક્ત યમનાષ્ટકની એક જ લીટી બોલતા હતા. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. આખું યમનાષ્ટક નહીં, ફક્ત એક લીટી બોલતા, છતાં પણ કિશોરીજીને પરમ ફળ મળ્યું. બીજો મહિનો થયો.
ધ્રુવજીએ બીજા મહિને બોર ખાવાના બંધ કર્યા અને સૂકા પાંદડા ખાઈને તપ કર્યું. જપ કરે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રીજો મહિનો આવ્યો. ધ્રુવે ત્રીજા મહિને પાંદડા પણ ખાવાનું બંધ કર્યું, માત્ર યમુનાજીનું જળ પીએ છે. કોઈને પ્રશ્ન થાય કે ખાઈ નહીં તો મરી નહીં જાય? ના, ધ્રુવને મૃત્યુનો ડર નથી, કારણ કે યમના પાન કરે છે. ન જાતુ યમ યાતના ભવતી તે ભય પાનક. યમના અષ્ટકમાં લખ્યું છે કે યમના જળનું પાન કરે ને એને મૃત્યુનો ડર નથી. ધ્રુવે ચોથા મહિને શ્વાસને રોક્યા છે. ચરણ પર ચરણ ચડાવીને બોલે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફક્ત 5 વર્ષનો નાનો બાળક એણે એવી કઠોર સાધના કરી કે વૈકુંઠના નારાયણ ડોલી ઉઠ્યા. ભગવાન સ્વયં ધ્રુવના દર્શન કરવા વૈકુંઠથી આવ્યા છે. મૈત્રેય ઉવાચ ત એવ મુત્સન્ભયા ઉરુક્રમે કૃતાવનામા પ્રયયુસ્ત્રિવિષ્ટપમ સહસ્રશીર્ષાપી તતો ગરુત્મતા મધોવનમ મૃત્ય દ્વિગત્સ્યાગત. મૈત્રીજી કહે છે કે હે વિદુરજી, એક માથાવાળો જલ્દી કોઈને ઝૂકતો નથી. ભગવાન તો 1000 માથાવાળા છે, છતાં આજે ધ્રુવની આગળ ઝૂકી ગયા. ક્યાં ઝૂક્યા? તો કે ભક્તિની આગળ ઝૂક્યા છે. નિયમ એવો છે કે નાનો હોય ને એ મોટાની પાસે જાય. ત્યારે આ ધ્રુવ મહારાજના કિસ્સામાં તો ઊંધું બન્યું છે. અહીં તો મોટો નાના પાસે આવ્યો છે. ભગવાન સ્વયં ધ્રુવ મહારાજના દર્શન કરવા આવ્યા છે. ઈશ્વર કેટલો મોટો, પરંતુ ભગવાન કહે છે મારાથી મારો ભક્ત મોટો છે. રામ તે અધિક રામ કર દાસા. ભગવાન કહે છે કે મારા ભક્તો છે ને મારાથી અધિક છે. હું સામે ચાલીને ભક્તને ઘેર જાઉં છું. ધ્રુવ મહારાજ ઉપર આ પુષ્ટિ કૃપા છે. ભગવાન ખુદ પોતાનું ધામ છોડી ધ્રુવના દર્શન માટે આજે મધુવનમાં પધાર્યા છે. મધોવનમ મૃત્ય દ્વિદીક્ષ્યાગત. એક સંત એવો અર્થ કરે છે કે ભગવાન ધ્રુવજી પાસે આવ્યા ને ત્યારે 1000 માથા લઈને પધાર્યા છે. કોઈકે પૂછ્યું કે પ્રભુ, તમે 1000 માથા સાથે ધ્રુવ પાસે કેમ જાઓ છો? ભગવાને કહ્યું કે હું એક માથું લઈને જો જાઉં ને તો ફક્ત આ 2 આંખથી ધ્રુવજીના દર્શન થાય. એટલે 1000 માથા સાથે આવ્યો એટલે 2000 આંખથી હું ધ્રુવ મહારાજના દર્શન કરી શકું. મધુવન શું છે? તો કે મધુવન જે છે ને એ ભગવાનના દુશ્મનનું ઘર છે. ભગવાનનું એક નામ મધુસૂદન છે. મધુ દૈત્ય એ ભગવાનનો દુશ્મન હતો. એ આ વનમાં રહેતો હતો. ધ્રુવે દુશ્મનના ઘરમાં રહીને આજે તપ કર્યું છે. ભગવાન કહે છે કે મારો ભક્ત જો મારા દુશ્મનના ઘરમાં પણ બેઠો હોય ને તો પણ હું દુશ્મનના ઘરમાં જઈ અને મારા ભક્તને કૃતાર્થ કરું છું. મધુવનમાં ધ્રુવજી મહારાજને પહેલા હૃદયમાં ભગવાનના દર્શન કર્યા. ભગવાન સ્વયં ધ્રુવની સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપે ઊભા છે, પરંતુ ધ્રુવ મહારાજ આંખ ઉગાડતા નથી. કારણ કે એમને અંદર આનંદ મળતો હતો. આંખ શું કામ ખોલે? ભગવાને અંદરનું સ્વરૂપ અદ્રશ્ય કર્યું એટલે ધ્રુવજીને અંદરના દર્શન બંધ થયા અને ધ્રુવ મહારાજ દર્શન માટે આકુળ વ્યાકુળ બન્યા. એટલે આંખ ખોલી તો સામે ચતુર્ભુજ સ્વરૂપે ધ્રુવજીને દર્શન થયા. ધ્રુવ દર્શન કરે છે, ધ્રુવને તૃપ્તિ થતી જ નથી. એને એવું થાય છે કે આ ભગવાનને હું પી જાઉં. એના નાકને થયું કે આ ભગવાનને હું સૂંઘ્યા જ કરું. ભગવાનના શ્રી અંગમાંથી કમળની સુગંધ નીકળતી હતી.
કાન ભગવાનની વાણી સાંભળવા માટે અધીરા થવા લાગ્યા. હાથ દોડીને ભેટી પડવા ફરકવા લાગ્યા. અરે મસ્તકને થયું કે ભગવાનના ચરણોમાં ઝૂકી પડું. જીભને અત્યારે સ્તુતિ કરવાની ઉતાવળ છે. પગને થયું કે લાવ દોડીને પ્રભુની પ્રદક્ષિણા કરી. ધ્રુવ મહારાજની બધી ઇન્દ્રિયો લાલાચિત બની છે. ભગવાન સામે ઊભા છે. ધ્રુવજીને સ્તુતિ કરવી છે, પણ એને સંકોચ થઈ રહ્યો છે. કારણ નિશાળે તો ક્યારેય ગયા જ નથી. સ્તુતિ હું કઈ રીતે કરું એ તો અબૂધ છે. ભગવાને ધ્રુવને ઉચક્યો, છાતીએ ચાપ્યો અને કહ્યું કે બેટા, તારા બાપે તારી નફરત કરી છે, તને પ્રેમ નથી આપ્યો, હું તને પ્રેમ આપું છું. ધ્રુવને જોઈને ઠાકોરજી હરખાયા છે. એમના ગાલને ખેંચવા ગયા ને ત્યારે પ્રભુના હાથમાંના શંખનો ધ્રુવના ગાલ ઉપર સ્પર્શ થયો. ત્યારે ધ્રુવજીની જીભ ઉપર ઉભેલા સરસ્વતી જાગૃત થઈ ગયા. ધ્રુવ મહારાજ ઉપર ભગવાનની આ પુષ્ટિ કૃપા છે. નિશાળે જઈને વિદ્યા પ્રાપ્ત કરે ને એ મર્યાદા માર્ગ છે, પરંતુ ધ્રુવજીને ભગવાને વેદ ઉપનિષદનું જ્ઞાન આપી દીધું. જ્યાં શાસ્ત્ર મર્યાદા તૂટે ને એ પુષ્ટિ છે. વેદ ભણવાનો અધિકાર યજ્ઞોપવિત સંસ્કાર થયા હોય ને એને છે, એમ શાસ્ત્ર કહે છે. પણ ધ્રુવને તો યજ્ઞોપવિત સંસ્કાર થયા નથી, છતાં પણ વેદ ઉપનિષદનું જ્ઞાન આપ્યું છે. એ શાસ્ત્રની મર્યાદા તોડીને આપ્યું છે. આ પુષ્ટિ કૃપા છે. ઠાકોરજીનો શંખ અડતાની સાથે ધ્રુવની સરસ્વતી જાગૃત થઈ ગઈ. શ્રી મહાપ્રભુજી લખે છે કે ઠાકોરજીના હાથનો શંખ જે છે ને એ વેદાત્મક છે. પુષ્ટિ માર્ગમાં શંખ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. ઠાકોરજીના હાથનું સુદર્શન ચક્ર એ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી આવે છે. કમળ છે એ શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે. અને ગદા જે છે એ કુમારિકા ગોપીઓના ભાવથી આવે છે. અને શંખ દ્વારા જે શાસ્ત્રોનું જ્ઞાન મળ્યું ને એ શ્રી યમુનાજીની કૃપાથી મળ્યું છે. ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે છે, કહે છે કે મારી ઇન્દ્રિયોમાં આપ ચૈતન્ય રૂપે બિરાજ્યા છો, તેથી મારી ઇન્દ્રિયો કામ કરે છે. આપના ચૈતન્યને લીધે જ મારી આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે. જુઓ, 5 લાખ રૂપિયાની મોટર ગાડી હોય પણ એમાં જો પેટ્રોલ ન હોય તો એ ગાડી નકામી છે. એવી જ રીતે આ સુંદર દેખાતું આપણું શરીર, પણ એની કિંમત ક્યાં સુધી? ત્યાં સુધી એમાં પરમાત્મા બિરાજે છે ને ત્યાં સુધી. શરીરમાંથી જે દિવસે પરમાત્મા રૂપી ચૈતન્ય ચાલી ગયું ને પછી તો લોકો એનાથી દૂર ભાગે, એને અડકવા પણ કોઈ તૈયાર નથી. શહેરમાં ખોખા લેનાર ફેરિયાઓ નીકળે છે, બૂમો પાડે કોઈને ખોખા આપવા છે. બહેનો છે ને ઘરમાં જાત જાતની વસ્તુઓના ખોખા ભેગા કરી રાખે અને ફેરિયાઓને આપીને 2-5 રૂપિયા ઊભા કરી લે. એક ખોખાવાળાને એક બહેને બોલાવે, ભાઈ મારા ઘરમાં ખોખું પડ્યું છે, લઈ જાને. ફેરિયો ઘરમાં આવ્યો, જોયું તો માણસનું સબ પડેલું. એને કહ્યું કે બેન માફ કરજો, હું આ લેતો નથી, આ ખોખામાં કોઈ નફો નથી, નુકસાન જ છે. 15-20 મણ લાકડાનો ખર્ચ કરવો પડે. તો આ ખોખાની કિંમત ક્યાં સુધી? તો કે અંદર ચૈતન્ય રૂપી પરમાત્મા બિરાજે છે ને ત્યાં સુધી. બાકી તો તરત જ કહેશે કે કાઢવાનું છે, ક્યારે કાઢવાનું છે, ચલો ક્યારે છે, શું ટાઈમ છે કાઢવાનું. આપણને લાગે છે કે આપણે બોલીએ છીએ, પણ ના, અંદર જે ચૈતન્ય રૂપી ઠાકોરજી બિરાજે છે ને એટલે આપણાથી બોલાય છે. આપણામાં બોલવાની શક્તિ નથી. જીભને લકવો થયો હોય ને પછી માણસ ક્યાં બોલી શકે? આ તો પરમાત્માની કૃપા છે ને તો જ માણસ બોલી શકે છે. ધ્રુવજી સ્તુતિમાં આગળ કહે છે, પ્રભુ જે આનંદ આપના ધ્યાનમાં મળે છે, જે આનંદ આપની કથા શ્રવણમાં મળે છે, એવો આનંદ સ્વર્ગમાં કે મોક્ષમાં પણ નથી. પ્રભુ
મારી ભક્તિની સરિતા સુકાઈ ન જાય ને એ માટે મને સંતોનો સમાગમ આપો. ધ્રુવની સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાને કહ્યું, શ્રી ભગવાન વાચ વેદાહમ તે વ્યવસિતમ હૃદિ રાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાપમપી સુરત. ભગવાને ધ્રુવના મસ્તક ઉપર પોતાનો શ્રી હસ્ત પધરાવ્યો અને કહ્યું કે બેટા, તારું કલ્યાણ થાઓ. તારા મસ્તક ઉપર મેં હાથ મૂક્યો છે, તેથી આ તારા શરીરને કોઈ રોગ નહીં આવે અને મૃત્યુ તારા શરીરને અડવાની હિંમત નહીં કરે. ભગવાને પૂછ્યું કે બેટા, તારી ઈચ્છા શું છે? ધ્રુવે કહ્યું કે પ્રભુ, મને આપની સાથે વૈકુંઠ લઈ જાઓ. ભગવાને કહ્યું કે ના, તારે તો ઘરે જવાનું છે, કારણ કે લોકોને ખબર પડે કે ભક્તિનો શું મહિમા છે, તે શું મેળવ્યું છે ભક્તિ કરીને, એ લોકોને ખબર પડે. જો તું ઘરે નહીં જાય ને તો લોકો માનશે કે ધ્રુવને કોઈ વાઘ વરુ ખાઈ ગયું હશે, અને ઘરે જઈશ તો તારામાંથી લોકો ભક્તિની પ્રેરણા લેશે. ધ્રુવે કહ્યું કે પ્રભુ, મારે આ શરીરથી વૈકુંઠ આવવું છે, અને બીજું એ માગ્યું કે મને આપની અચલ સ્મૃતિ રહો. ધ્રુવ મહાભાગવત છે, કહે છે, હું આપને એક ક્ષણ માટે પણ ન ભૂલું ને એવું મને વરદાન આપો. ચૈતન્ય મહાપ્રભુજી કહે છે, ગાયના શિંગડા ઉપર સરસવનો દાણો રહે એટલો સમય પણ જો પ્રભુનું નામ લે ને તો કલ્યાણ થઈ જાય, અને જો એટલો સમય પણ જો નામ ન લઈ શકે તો આસુરી ભાવ આવે. એટલે જ ગીતામાં કહ્યું છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુદ્ધ ચ. ભગવાન અર્જુનને કહે છે કે તું બધો જ સમય મારું સ્મરણ કર. ભગવાને ધ્રુવને કહ્યું કે તથાસ્તુ. ધ્રુવને વચન આપ્યું કે તારે બીજા લોકોની જેમ શરીર છોડવું નહીં પડે. તું આ જ શરીરથી વૈકુંઠમાં આવીશ, અને અત્યાર સુધી કોઈને નથી આપ્યું એવું ધ્રુવલોક હું તને આપું છું, કે જે ધ્રુવલોકની સપ્ત ઋષિ પ્રદક્ષિણા કરે છે તે હું તને આપું છું. અને તે જે 6 મહિના તપ કર્યું ને એના બદલામાં 36,000 વર્ષ સુધી આ ધરતીનું રાજ તને આપું છું. એમ ભગવાને ધ્રુવને કહ્યું. ધ્રુવજી તો ખુશ થઈ ગયા, અને ભગવાન ગરુડ પર બેસીને વૈકુંઠ પધારી ગયા. ધ્રુવજી વિચાર કરે છે કે આ ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરે છે, છતાં પણ ભગવાન મળતા નથી, અને મને માત્ર 6 મહિનામાં ભગવાન મળ્યા. એનું કારણ આ યમુનાજીની કૃપા છે. ધ્રુવ મહારાજ યમુનાજીની સ્તુતિ કરે છે. ધીરે પધારો મહારાણી, ઓ યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. વિશ્રામ ઘાટ પર આપ બિરાજો, તમે પ્રભુના પટરાણી, ઓ યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. મન મંદિરિયું ખાલી પડ્યું છે, ઉગાડી રાખી છે બારી, ઓ યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. નાકે નકવેશર સુંદર શોભે, કંકણની છબી ન્યારી, ઓ યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. પાયે તે ઝાંઝર ઝુમ બાજે, લટકનતી ચાલ તમારી, ઓ યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. વલ્લભ કુળના
તમે છો રસિયા, તમ પર જાઉં વારી વારી, ઓ યમુના મૈયા તીરે પધારો મહારાણી, તીરે પધારો મહારાણી, ઓ યમુના મૈયા તીરે પધારો મહારાણી. ધ્રુવ મહારાજ યમુનાજીને વંદન કરી અને ગામ તરફ જાય છે. આ બાજુ ઉત્તાન પાદને ખબર પડી મારો દીકરો આવે છે. એ ખૂબ રાજી થઈ ગયા. રાજા સુનીતિની પાસે આવ્યા અને કહ્યું કે સુનીતિ, મેં તમારી નફરત કરી, પણ તને ધન્ય છે તે એવા દીકરાને જન્મ આપ્યો કે જેણે આપણી 71 પેઢી તારી નાખી. દીકરો જો વિદેશથી 5 લાખ રૂપિયા પણ જો કમાઈને આવે ને તો બાપની છાતી ગજગજ ફૂલે છે. તો જેનો દીકરો ભગવાનને મેળવીને આવતો હોય ને એને તો કેટલી બધી ખુશી હોય એની કલ્પના કરો. આજે ઉત્તાનપાદ રાજાનો હરખ માતો નથી. ધ્રુવનું બેન્ડ વાજા લઈ અને ભવ્ય સ્વાગત કરવા સામા આવે છે. ધ્રુવજીએ દૂરથી જોયું, એને આશ્ચર્ય થયું. કેમ? ધ્રુવ કહે છે કે જ્યારે હું ગામમાંથી બહાર ગયો ને ત્યારે તો એક પણ માણસ મને વળાવવા આવ્યો નથી, અને આજે આખું ગામ મારું સામૈયું કરે છે. આવું કેમ? સમજી ગયો કે મને જે માન મળ્યું છે ને એનું કારણ ઠાકોરજીએ મને અપનાવ્યો ને એ છે. દુનિયામાં ક્યારે બી માન સન્માન મળે ને તો અભિમાન ન કરવું, ફક્ત ભગવાનની કૃપા જ સમજવી. ઈશ્વર મને મદદ કરી રહ્યો છે એટલે હું માનનો અધિકારી બની રહ્યો છું. જે દિવસે ઈશ્વર પૂઠ ફેરવી લેશે ને ત્યારે એ જ સન્માન કરનારી દુનિયા પથરા મારશે. ધ્રુવ મહારાજે યશ ભગવાનને આપ્યો છે. ધ્રુવજી ઉત્તાનપાદને પગે લાગ્યા. રાજાએ ધ્રુવને ઉચકીને છાતી સરસો ચાપ્યો. ધ્રુવ સુરુચિને પગે લાગવા જાય છે ત્યારે સુરુચિએ કહ્યું કે બેટા, મને પગે ન લાગીશ, મેં તને ઠોકર મારી છે. ધ્રુવે કહ્યું કે માં, તમે મને ઠોકર ન મારી હોત ને તો મને ઠાકોર ન મળ્યા હોત. તમે જે કર્યું ને એ સારું જ કર્યું છે. દુનિયામાં જેને પણ ઠાકોર મળ્યા છે ને એમને કોઈને કોઈએ ઠોકર મારી છે, પછી જ ભગવાન મળ્યા છે. ધ્રુવ કહે છે કે માં, તમારો આભાર માનું ને એટલો ઓછો છે. ધ્રુવને સુરુચિ માટે જરા પણ દ્વેષ નથી. ભક્તનું એ પહેલું લક્ષણ છે. ભક્તના મનમાંથી દ્વેષ ભાવ ચાલ્યો જાય છે. ગીતા કહે છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ. કોઈના પ્રત્યે દ્વેષ ન હોય ને એ ભક્તનું અનિવાર્ય લક્ષણ છે. ધ્રુવને કોઈના પ્રત્યે દ્વેષ નથી. ધ્રુવની હાથી ઉપર શોભાયાત્રા નીકળી, પછી ધ્રુવનો રાજ્યાભિષેક થયો, પછી ઉત્તાનપાદ તપ કરવા વનમાં ગયા. ધ્રુવના જે મોટા ભાઈ હતા ઉત્તમને યક્ષોએ મારી નાખ્યા એટલે ધ્રુવે યક્ષોનો સંહાર કર્યો. ધ્રુવના દાદા મનુ મહારાજે આવીને ધ્રુવને સમજાવ્યા અને સંહાર અટકાવ્યો. જીવનની ઉત્તરાવસ્થામાં ધ્રુવ એમના પુત્ર વત્સલને ગાદી પર બેસાડી અને ગંગા કિનારે ગયા. ઋષિકેશ પાસે જાઓ ને લક્ષ્મણ ઝૂલા સ્થાન ઉપર ધ્રુવ મહારાજ ભગવાનનું ધ્યાન કરે છે, પરંતુ ગંગાના મોજા છે ને ઉછળે છે, એના અવાજથી ધ્રુવના ધ્યાનમાં ભંગ પડતો હતો. તેથી ધ્રુવજી ત્યાંથી ઉઠી અને જાય છે ત્યારે ગંગા મૈયા સ્વયં પ્રગટ થયા અને ધ્રુવને કહ્યું કે તમે મારો તટ છોડશો નહીં, હું શાંત થઈ જાઉં છું, તમારા ધ્યાનમાં આવે જરા પણ ભંગ નહીં પડે. ધ્રુવ મહારાજ ત્યાં જ ધ્યાનમાં બેઠા છે. લક્ષ્મણ ઝૂલા પાસે તમે જાઓ ને તો આજે પણ ગંગાના પાણી શાંત વહી રહ્યા છે. ધ્રુવને લેવા માટે વૈકુંઠમાંથી વિમાન આવ્યું. ધ્રુવ વિમાનમાં બેસવા જાય છે ત્યારે દૂરથી મૃત્યુદેવ આવતા દેખાયા.
ધ્રુવને આશ્ચર્ય થયું કે ભગવાને તો મને કહ્યું છે કે મૃત્યુ તને અડકવાની કોશિશ પણ નહીં કરે, હિંમત પણ નહીં કરે, તો પછી આ મૃત્યુદેવ મારા તરફ નજીક કેમ આવી રહ્યા છે? શું ભગવાનની વાણી નિષ્ફળ ગઈ? ના ના, મૃત્યુએ કહ્યું કે ધ્રુવજી, હું તમને લેવા આવ્યો નથી, પરંતુ તમારા જેવા ભક્ત આ દુનિયામાંથી જ્યારે વિદાય થાય છે એટલે હું તમારી ચરણરજ લેવા આવ્યો છું. ધ્રુવ મહારાજ, તમે એક કામ કરો, મારા મસ્તક ઉપર આપનો પગ પધરાવી આપ વિમાનમાં બેસો એટલે મને આપની ચરણરજ મળી રહેશે. મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને ધ્રુવ મહારાજ વિમાનમાં બિરાજ્યા છે. નીકળતી વખતે ધ્રુવે વિષ્ણુના પાસર્દોને કહ્યું કે વિમાન ઊભું રાખો. મારી માતા વૈકુંઠમાં ગયા છે કે નહીં એની તપાસ કરી લો. પાસર્દોએ કહ્યું કે આપની માતા આગળના જ વિમાનમાં વૈકુંઠમાં ગયા છે, આપ આજ્ઞા આપો. ધ્રુવ મહારાજ આ રીતે મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને વૈકુંઠ પધારી ગયા. મૃત્યુના માથા ઉપર પગ મૂકવો એટલે એવું પરાક્રમ કરીને દુનિયામાંથી જવું કે દુનિયા સદાને માટે તમને યાદ કરે, એની સ્મૃતિ અમર રહે. પરાક્રમી પુરુષો સ્મૃતિથી અમર થઈ જાય છે. ભક્તો મૃત્યુને જીતી લે છે. ધ્રુવનું ચરિત્ર નિશ્ચયનો સંદેશ આપે છે. આવા ભક્ત ધ્રુવ મહારાજના ચરણોમાં આપણે વંદન કરીએ. ધ્રુવજીના વંશમાં આગળ અંગ નામના રાજા થયા. અંગને ત્યાં દીકરો થયો, એનું નામ વેન. દીકરો નાસ્તિક હતો. અંગ રાજા કંટાળીને ઘર છોડીને ચાલ્યા ગયા, તેથી હવે વેન રાજા થયો. કેટલીક વાર સારા દીકરા કરતાં ખરાબ દીકરા સારા. કેમ? સારા દીકરા હોય ને તો મા બાપનું મૃત્યુ બગાડે. દીકરો સારો હોય ને તો અંત સમયે બાપનું ધ્યાન દીકરામાં જાય. વારંવાર પૂછ્યા કરે, ભાઈ આવ્યો, ભાઈ આવ્યો. એટલે છે ને મૃત્યુ બગડે, એનું ધ્યાન એમાં જ હોય. એનો જીવ એના દીકરામાં જ ચોટેલો હોય. વેન ગાદી પર બેઠા. વેન નાસ્તિક હતા. આપણા દેશમાં આ નાસ્તિકો આજકાલના છે એવું નથી, પુરાણ કાળથી ચાલતા આવ્યા છે. કોલેજમાં ભણવામાં 6 આસ્તિક દર્શન અને 6 નાસ્તિક દર્શન આવે છે. નાસ્તિકોના ગુરુ કોણ? તો કે નાસ્તિકોના ગુરુ ચાર્વાક મુનિ હતા. ચાર્વાકની વિચારધારા કેવી? તો ચાર્વાક જે નાસ્તિકોના ગુરુ હતા ને, ચાર્વાક મુનિ, એ વિચારધારા કેવી રાખતા? તો એ શિષ્યોને ભણાવતા. શું ભણાવતા? યાવદ જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ધૃતમ પીવેત. કહે છે કે જીવો ને ત્યાં સુધી સુખેથી જીવો, મોજ મજા કરો. અરે એકવાર જરૂર પડે ને તો દેવું કરીને પણ ઘી પીઓ, પણ શરીરે જરાય તકલીફ ન બેઠો. આજે જે પોતાની ઇન્કમથી વધારે ખર્ચો કરીને બેસે છે ને, એ બધા નાસ્તિક ચાર્વાક મુનિની ફિલોસોફી પર ચાલે છે. પણ કહે છે કે દેવું પછી ચૂકવાય નહીં, તો દેવું કરીને મજા તો કરી લીધી, બધું વસાવી તો લીધું, તો કે હવે દેવું ચૂકવાય નહીં તો શું કરવાનું? તો કે આપણા વિચાર પ્રમાણે દેવું ચૂકવવા માટે ફરીથી જન્મ લેવો પડે. તમે કોઈનું લીધું હોય તો કે એમને એમ ચાલ્યા ગયા, તો કે હવે પાછો જન્મ લેવો પડશે ચૂકવવા માટે. પરંતુ ચાર્વાક કે છે એવું કાંઈ છે નહીં, નાસ્તિક છે. એ તો માને છે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃત. એકવાર આ શરીર બળીને ભસ્મ થઈ ગયા પછી પાછું જન્મવાનું જ છે ક્યાં? તેથી દેવું ચૂકવવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. મતલબ કે જેનું લીધું ને એને પાછું આપવાનું હોય જ નહીં. પણ આ છે ને નાસ્તિક વિચારસરણી છે. આપણે તો માનીએ છીએ કે જેનું જરાક પણ લીધું હોય ને તેનું પાઈએ પાઈ આપણે ચૂકવી આપીએ, ન ચૂકવીએ તો પાછો જન્મ લેવો પડે. પુનરપી જનનમ પુનરપી મરણમ.
ચારવાક મુનિએ ભારતમાં નાસ્તિક વિચારો ફેલાવ્યા અને એના કારણે ચારવાકનો ભારતમાંથી દેશ નિકાલ કરવો પડ્યો. ચારવાક મુનિએ ઇજિપ્તમાં જઈને આશરો લીધો અને આજે ઇજિપ્તમાં જે પિરામિડો છે ને એનો નકશો આ ચારવાક મુનિએ તૈયાર કર્યો. અર્થાત ઇજિપ્તના જે પિરામિડો છે એ ભારતના ઋષિએ આપેલા છે. વેન રાજાથી પ્રજા કંટાળી ગઈ. બધાએ ભેગા થઈને વેન રાજાને મારી નાખ્યો. વેનના મરવાથી ગાદી સૂની પડી. હવે ગાદી પર કોને બેસાડવા? વેનના 2 બાહુઓનું મંથન કરવામાં આવ્યું. એમાંથી પૃથુ ભગવાન પ્રગટ થયા. પૃથુએ શું કર્યું? પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કર્યું, એટલે કે પૃથ્વીને ખોદીને પૃથ્વીના ભૂગર્ભમાં રહેલા ખનિજ પદાર્થોને બહાર કાઢ્યા. પૃથુ રાજાના સમયથી પૃથ્વીનું જે દોહન શરૂ થયું છે ને એ દોહન આજે પણ ચાલુ છે. આજે પણ પૃથ્વીને ખોદી ને સોનું, ચાંદી, હીરા, પેટ્રોલ, યુરેનિયમ બધું ધરતીમાંથી કઢાઈ રહ્યું છે. ધરતીમાંથી આ બધી સંપત્તિ ખોદીને કાઢવાની પહેલ સૌ પ્રથમ પૃથુ રાજાએ કરી હતી. દુનિયામાં સૌથી પહેલું જો ટાઉન પ્લાનિંગ કોઈએ કર્યું હોય ને તો એ પૃથુ રાજાએ કર્યું. પહેલા છે ને લોકો ગુફાઓમાં રહેતા, ઝાડની નીચે રહેતા, મકાનમાં રહેવાનું શીખ્યા ન હતા. બધા છૂટા છવાયા રહેતા. સૌથી પહેલા ગામ વસાવ્યું હોય ને તો પૃથુ મહારાજે એમણે લોકોને એક સાથે રહેતા કર્યા. દુનિયામાં ખેતીની શરૂઆત અને એનો વિકાસ પણ પૃથુ મહારાજે જ કર્યો. પૃથુ રાજાની તિજોરીમાં ખૂબ સંપત્તિ ભેગી થઈ. ત્યારે એમણે વિચાર્યું કે આ સંપત્તિ પ્રજાની છે અને એનો ઉપયોગ પ્રજા માટે જ કરવો જોઈએ. જુઓ, કોઈ રાજાના પૈસે તાગડધીન ના કરે, કોઈ રાજા પ્રજાના પૈસે તાગડધીન ના કરે ને તેનું રિઝર્વેશન નરકમાં નક્કી છે. આજકાલના રાજકારણીઓ, પોલિટિશિયનો બધા જ પ્રજાના પૈસે તાગડધીન ના કરે છે. સેવાનું તો માત્ર લેબલ છે. પ્રજાના પૈસા ઉડાડે છે. પ્રજાના પૈસા વિદેશોની બેંકમાં ભેગા કરવા માટે નથી. પણ આજે આવું જ બધું ચાલી રહ્યું છે. પૃથુ રાજાએ કહ્યું, આ પૈસાથી હું યજ્ઞ કરીશ. યજ્ઞથી વરસાદ આવશે, વરસાદથી ખૂબ અનાજ પાકશે અને તેથી મારી પ્રજા સુખી થશે. આ ગીતાનો સિદ્ધાંત છે. ગીતામાં કહ્યું છે કે અન્નથી લોકોનું પોષણ થાય છે. વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞથી આવે છે, એટલે યજ્ઞ કરવા જોઈએ. પૃથુ રાજાએ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. નિયમ એવો છે કે કોઈ 100 અશ્વમેઘ યજ્ઞ કરે ને તો એ સ્વર્ગનો ઇન્દ્ર બને. જૂના ઇન્દ્રને ખુરશી છોડવી પડે, એની જગ્યાએ આ નવો ઇન્દ્ર ખુરશી પર બેસે. ઇન્દ્રને થયું, પૃથુ રાજાના જો 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા થશે ને તો મારે ગાદી છોડવી પડશે. એટલે એણે પૃથુના 100મા યજ્ઞમાં વિઘ્ન નાખવાનો નિશ્ચય કર્યો. પૃથુ રાજાના છેલ્લા 100મા યજ્ઞનો ઘોડો ઇન્દ્રએ ચોરી લીધો. પૃથુ રાજાને ખબર પડી. પૃથુ ઇન્દ્રને મારવા તૈયાર થઈ ગયા, કારણ કે ઇન્દ્રએ છે ને ઘણીવાર આવું કર્યું છે. ઇન્દ્ર ભગવાનની શરણમાં ગયો. ભગવાન પૃથુ રાજાના યજ્ઞમાં પ્રગટ થયા અને પૃથુને પૂછ્યું કે પૃથુ, તમારે ઇન્દ્રાસન જોઈએ છે, માટે તમે યજ્ઞ કરો છો? પૃથુએ કહ્યું કે બસ આપના દર્શન થયા, હવે મારે ઇન્દ્રાસનની ઈચ્છા નથી. ભગવાને કહ્યું કે તમારે જો ઇન્દ્રાસન ન જોઈતું હોય ને તો આ 100મો યજ્ઞ તમે પડતો મૂકો. પૃથુએ કહ્યું કે પ્રભુ, જેવી આપની ઈચ્છા. ભગવાન પૃથુ રાજા પર પ્રસન્ન થયા. પૃથુને વરદાન માગવા કહ્યું. પૃથુ રાજાએ જે વરદાન માગ્યું ને એ આપણે શીખવા જેવું છે. આપણને તો વરદાન માગતા પણ આવડતું નથી. એક દાખલો આપું.
એક વાણંદ ઉપર ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું કે વરદાનમાં વાણંદે કહ્યું કે પ્રભુ, મને સોનાના અસ્ત્રે હું હજામત કરું ને એવું વરદાન આપો. ભગવાને કહ્યું કે તથાસ્તુ, તું તારે હજામત કર્યા કર. હજામત જ કરવાનો છે, પછી એ તું સોનાના અસ્ત્રે કરે કે લોઢાના અસ્ત્રથી કરે, શું ફેર પડે છે? હજામત એ હજામત છે. આ વાણંદને માગતા ન આવડ્યું. પૃથુ રાજાએ ભગવાન પાસે શું માગ્યું છે? તો કે પ્રભુ, મને આપની કથા સાંભળવા માટે 10,000 કાન આપો. અરે 10,000 કાન હોય તો માણસ દેખાય કેવો? કદરૂપો લાગે. કહેવાનું તાત્પર્ય એ છે કે મને 10,000 કાન જેટલી સાંભળવાની શક્તિ આપો. આપણે જુઓ, સંસારની વાતો દરરોજ કર્યા જ કરીએ છીએ, ક્યાં ધરાઈએ છીએ? તો પછી આ ભગવાનની વાતોથી ધરાવવાની શી જરૂર? એકવાર ભાગવત વાંચ્યું, બીજી વાર વાંચતા રહો. ધરાવવાનું શા માટે? આજે પૃથુ રાજાએ કથા સાંભળવા 10,000 કાન માગ્યા, પરંતુ આપણે તો આ 2 કાનથી પણ કથા બરાબર સાંભળતા નથી, અને ચાલુ કથાએ ક્યારેક આપણે જોકા પણ ખાઈ લઈએ છીએ. એક મહારાજ કથા કરતા હતા. એમની સામે એક ભાઈ બેઠા રડ્યા કરે. મહારાજે કહ્યું કે ભાઈ, તમને કથામાં બહુ રસ પડે છે ખરું? મહારાજને લાગ્યું કે મારી કથા જામી રહી છે, પરંતુ ઓલા ભાઈ કે છે, ના મહારાજ, એવું કાંઈ નથી. હું આપને જોઉં છું ને, ત્યારે મારા ઘેર થોડા સમય પહેલાં એક બકરો મરી ગયો હતો. એની યાદ આવે છે. એ બકરાને યાદ કરીને હું રડું છું. એ બકરાની દાઢી બરાબર તમારા જેવી હતી. આ ભાઈને કથામાં બકરો યાદ આવે છે. પૃથુ રાજાએ બીજું શું માગ્યું? પ્રભુ, મને આપની ચરણ સેવા આપો. ભગવાને કહ્યું કે મારા 2 જ ચરણ છે, અને એકની સેવા તુલસી કરે છે અને બીજાની લક્ષ્મી કરે છે, એટલે ચરણની સેવા નહીં આપી શકાય. ત્યારે પૃથુ રાજાએ કહ્યું કે તુલસી અને લક્ષ્મી જ્યારે અન્ય સેવામાં હાજર હોય ને, ત્યારે હું આપની ચરણ સેવા કરીશ. ભગવાને કહ્યું કે તથાસ્તુ. નવધા ભક્તિમાં પાદ સેવનમ ભક્તિ છે, એના આચાર્ય પૃથુ મહારાજ છે. પૃથુ રાજાએ પ્રજાને ધર્મનો ઉપદેશ આપ્યો છે. રાજામાં 8 દેવોનો નિવાસ છે, એટલે લોકોએ રાજાની પૂજા કરવી જોઈએ. આ સ્મૃતિ ગ્રંથોનું પ્રમાણ છે. કયા દેવતા રાજામાં વસે છે? તો કે ઇન્દ્ર. ઇન્દ્ર છે ને શાસન કરવાની શક્તિ આપે છે. રાજાએ અધર્મને રોકવાનો, શાસન ભ્રષ્ટ ન હોવું જોઈએ. બીજા મરુતદેવ. પવનદેવની જેમ રાજાએ ફરતા રહેવું જોઈએ, અને એ જાણવું જોઈએ, જોવું જોઈએ કે આ રાજ્યમાં કોઈ દુઃખી તો નથી. ત્રીજું સૂર્યદેવ. રાજામાં તેજસ્વીતા હોય છે. સૂર્ય જેમ ઉનાળામાં સમુદ્રમાંથી પાણી લે છે અને ચોમાસામાં પાછું આપે છે, એમ પ્રજા પાસેથી જરૂરી કર લેવો અને દુષ્કાળ જેવા સમયમાં પ્રજાનું પોષણ કરવું જોઈએ. અગ્નિદેવ. અગ્નિ સર્વભક્ષી છે, એ તો મરદાને પણ ખાઈ જાય. એમ રાજાને સ્તુતિ નિંદા પણ પચાવતા આવડવી જોઈએ. વરુણ. જળ બધાને શીતળતા આપે છે. દુઃખી જીવોને ઠંડક આપવી જોઈએ. રાજાનું ભાષણ લોકોને ઠારનારું હોવું જોઈએ. ચંદ્રમા. ચંદ્રના કિરણ અમીર ગરીબ બધા ઉપર સરખા પડે છે, એમ રાજાએ ગરીબ કે તવંગરનો ભેદ ન રાખવો જોઈએ. ચંદ્ર અમૃત વૃષ્ટિ કરે છે. ફળમાં મીઠાશ, ફૂલોમાં સુગંધ, અનાજમાં સ્વાદ, ઔષધિમાં રોગ દૂર કરવાની શક્તિ આ ચંદ્રમામાંથી આવે છે. કુબેર ભંડારી છે. રાજાનો ભંડાર ભરેલો હોવો જોઈએ, ખાલી ન થઈ જાય. યમરાજા. દંડ આપવો, દુષ્ટોને સજા કરવી,
આતંકવાદી, લાંચિયા અને ભ્રષ્ટ લોકોને રાજાએ સજા કરવી જોઈએ. પૃથુ રાજા આદર્શ રાજા હતા, તેથી પ્રજામાં વંદનીય હતા. પૃથુ રાજા પ્રજાને રોજ ધર્મનો ઉપદેશ આપતા, ધર્મનું શિક્ષણ આપતા. આપણા રાજકારણીઓએ આઝાદી મળ્યા પછી આ દેશને બિન સાંપ્રદાયિક દેશ બનાવ્યો એ બહુ મોટામાં મોટી ભૂલ કરી છે. પાકિસ્તાને આજે આઝાદીના 50 વર્ષ પછી પાકિસ્તાનને ઇસ્લામી દેશ બનાવ્યો છે. બાંગ્લાદેશે પણ આઝાદીના 40 વર્ષ પછી ઇસ્લામ ધર્મને સ્વીકાર્યો છે, અને આપણે બિન સાંપ્રદાયિકતાનું પૂંછડું પકડીને બેસી ગયા, જેનું પરિણામ આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. દશા શું થઈ? આજે ભારતની કોઈ પણ સરકાર સંચાલિત સ્કૂલમાં આપણે ગીતાનું શિક્ષણ આપી શકાય નહીં. પહેલાં તો બાળપોથીમાં આવતું ગણપતિનો ગ, પરંતુ એની સામે વાંધો ઉઠાવ્યો કે તમારા ભગવાનનું નામ કેમ ભણાવો છો? તેથી હવે શાળાઓમાં ગધેડાનો ગ ભણાવવાનું શરૂ થયું. આ આપણી હાલત છે. નિશાળ કોલેજોમાં જો ધર્મનું શિક્ષણ આપવાની મનાઈ છે ને, તેથી આપણા સંતાનોને જો ઘરમાં તમે ધાર્મિક શિક્ષણ નહીં આપો ને, આ બધા પુસ્તકો નહીં વાંચો ને એમની સામે, તો છોકરાઓ અસંસ્કારી થઈ જશે. નિશાળ કોલેજે તો બંધ જ કર્યું છે, અને આપણે પણ જો ઘરમાં ધાર્મિક શિક્ષણ નહીં આપીએ ને, તો પ્રજા નાસ્તિક થશે, અધાર્મિક થશે. માટે ભાવિ પેઢીને ધર્મનું શિક્ષણ મળે ને એવી વ્યવસ્થા આપણે જ કરવી જોઈએ. પૃથુ રાજા પ્રજાને ધર્મનો ઉપદેશ આપે છે. પૃથુ રાજાને ત્યાં સનત કુમારો પધાર્યા. સનત કુમારોએ પૃથુ રાજાને જ્ઞાન આપ્યું. પૃથુને થયું કે હવે મારે ગુરુને શું આપવું? પૃથુ રાજાએ પોતાનું સર્વસ્વ આપી દીધું. આખું રાજ ગુરુના ચરણે ધરી દીધું. પરંતુ ગુરુ છે ને નિષ્પૃહી હતા. જે મળ્યું ને એ ગાડીમાં ભરીને લઈ નથી ગયા. પ્રસાદી તરીકે પૃથુ રાજાને પાછું આપ્યું. પ્રાચીન કાળમાં ગુરુજનોને શિષ્યો અર્પણ કરતા ને એનો સ્વીકાર કરતા હતા ગુરુજી, અને પ્રસાદ તરીકે એને પાછું આપી દેતા. ગુરુ શિષ્ય પાસેથી લે ને તો પણ ઠાકોરજી માટે વિનિયોગ કરે, આવા નિષ્પૃહી ગુરુઓ આપણા પ્રાચીન કાળમાં હતા. આચાર્ય મહાપ્રભુજી કૃષ્ણદેવ મહારાજના દરબારમાં પધાર્યા. એમણે માયાવાદનું ખંડન કર્યું અને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. કૃષ્ણદેવ રાજાએ આચાર્ય શ્રી ઉપર અભિષેક કર્યો અને એમને સોના મોહરોથી તોલ્યા, અને આચાર્ય શ્રીને 125 મણ સોનું ભેટમાં આપ્યું. શ્રી મહાપ્રભુજીએ એ સોનું પાછું રાજાને આપી દીધું. એમાંથી જરૂરિયાતવાળા બ્રાહ્મણોને આપ્યું, મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો, અને એમાંથી ફક્ત 7 સોના મોહર આચાર્યશ્રીએ સ્વીકારી. એ 7 સોના મોહરમાંથી પણ શ્રીનાથજીના નુપુર અને ઝાંઝર બનાવ્યા. પ્રાચીન કાળમાં શિષ્ય જ્ઞાનના બદલામાં સર્વસ્વ અર્પણ કરી દેતા, પરંતુ ગુરુ ત્યાગી હતા, વૈરાગી હતા. પ્રસાદ તરીકે શિષ્યોને પાછું સોંપતા, અને જે લેતા ને એ ઠાકોરજી માટે જ વાપરતા. આવો ત્યાગ છે ને ગુરુ શિષ્યનો ઉદ્ધાર કરી શકે. લોભી સ્વનું કે સામેવાળા બેમાંથી કોઈનું કલ્યાણ ન કરી શકે. વૈષ્ણવોના સાચા ગુરુ શ્રી મહાપ્રભુજી છે. ત્યાગ વૈરાગ્યની મૂર્તિ. એમણે જીવનમાં ક્યારેય પણ સીવેલા વસ્ત્ર પહેર્યા નથી, આભૂષણો પહેર્યા નથી, વાહનનો ઉપયોગ કર્યો નથી, ઘોડા ઉપર કે રથ પર બેઠા નથી. આવા ગુરુ હોય ને એ જ તારી શકે. સનત કુમારો પૃથુરાજાને રાજ પાછું આપી આકાશ માર્ગે વિદાય થઈ ગયા. આ બાજુ મહારાજા પૃથુને વૈરાગ્ય થયો. જંગલમાં આવ્યા અને પંચાગ્નિ તપની સાધના કરતા પૃથુ શરીર છોડી અને ભગવત ધામને પ્રાપ્ત થયા. પૃથુ રાજાના દીકરા અંતર્ધાન, અને એના દીકરા હરવીદાન, અને એના દીકરા પ્રાચીન બહી થયા.
પ્રાચીન બહીને યજ્ઞમાં બહુ આસક્તિ હતી. એના દીકરા પ્રચેતસોએ કચ્છમાં આવેલા નારાયણ સરોવર આવીને તપ કર્યું. પ્રચેતસોને તપથી મહાદેવજી મળ્યા. ભગવાન શિવજીએ પ્રચેતસોને રુદ્ર ગીત આપ્યું અને ભગવાને પ્રસન્ન થઈ પ્રચેતસોને અષ્ટભુજા સ્વરૂપમાં દર્શન આપ્યા. તમે આજે પણ વિરમગામની હવેલીમાં જાઓ ને તો પ્રભુનું આ અષ્ટભુજા સ્વરૂપ બિરાજે છે. ઉનાળામાં આભૂષણ વસ્ત્રો જ્યારે ઓછા હોય ને ત્યારે દર્શન કરીએ ને તો 8 ભુજાઓ સ્પષ્ટ દેખાય છે. એ અષ્ટભુજા સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું સેવ્ય સ્વરૂપ છે, એટલે કે નિધિ સ્વરૂપ છે. પ્રાચીન બહી રાજા પાસે દેવર્ષિ નારદ આવ્યા. નારદે પ્રાચીન બહી રાજાને પુરંજન આખ્યાન સંભળાવ્યું. આ કાલ્પનિક કથા છે. પુરંજન, પુર એટલે શરીર અને જન એટલે જીવ, એટલે કે જીવાત્મા. આ 9 દરવાજાવાળી આપણી નગરી એટલે આપણું શરીર. પુરંજની એટલે આપણી બુદ્ધિ. 5 મોઢાવાળો નાગ એટલે પંચપ્રાણ પુરંજનનો મિત્ર અવિજ્ઞાત. શ્રી કૃષ્ણનું નામ જુઓ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીમાં. પંચપ્રાણ પુરંજનનો મિત્ર અવિજ્ઞાત એટલે પરમાત્મા. પુરંજન અંત સમયમાં સ્ત્રીનું ચિંતન કરતા મર્યો, એટલે બીજા જન્મમાં એ સ્ત્રી થયો. એનો પતિ મરણ પામ્યો. ત્યારે સ્ત્રી સતી થવા તૈયાર થઈ. ત્યારે એના મિત્ર અવિજ્ઞાતે એટલે કે ભગવાને આવીને એને ઉપદેશ આપ્યો કે તું સ્ત્રી નથી, તું પુરુષ પણ નથી, તું તો પરમાત્માનો સનાતન અંશ છે. આત્મા અવિકાર્ય છે, એ સ્ત્રી નથી, પુરુષ નથી. જેમ કોઈ માણસ નાટકમાં સ્ત્રીનું પાત્ર ભજવે ને ત્યારે એને ખબર છે કે હું સ્ત્રી છું, પરંતુ ફક્ત 3 કલાક માટે જ. આ નાટક પૂરું થાય એટલે પૂરું. એમ આ ખોડિયું સ્ત્રી કે પુરુષનું જે મળ્યું છે ને એ 50-60 વર્ષ 70 વર્ષ માટે જ. ખરેખર તો હું આત્મા છું, શરીર સાથે મારે કોઈ સંબંધ નથી. એની વિસ્મૃતિ ન થવી જોઈએ. શ્રીમદ ભાગવત રસ સુધાના 4થા સ્કંદનું વાક્મય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. 4th સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે સ્કંદ 5માંથી શરૂઆત કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.